વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ઇંગ્લિશમાં યુનિટ 5 જોયું હતું અને રિવિઝન પણ કર્યું હતું. એની સાથે આપણે ચોપડીનો કોર્સ પૂરો થયો હતો. હવે આપણે ગ્રામરની શરૂઆત કરીશું. ગ્રામરમાં તમારે ટોટલ 7 યુનિટ છે. એમાંથી આપણે આજે પહેલું યુનિટ જોઈએ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. હવે તમે આ કાળ ધોરણ 5માં પણ ભણી ગયા છો અને ધોરણ 6માં ફર્સ્ટ સેમિસ્ટરમાં મેં તમને આ ચેપ્ટર ચલાવ્યું હતું, બરાબર? તો ફરીથી એકવાર આપણે એનું રિવિઝન કરી લઈએ કે શું હોય છે સાદા વર્તમાન કાળમાં, એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જુઓ, પહેલું ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ, એકવચન અને બહુવચન. જો પહેલો પુરુષ એકવચન આઈ, બહુવચન વી. બીજો પુરુષ એકવચન યુ અને બહુવચન પણ યુ. ત્રીજો પુરુષ એકવચન હી, શી, ઇટ અને તેનું બહુવચન થાય તે, બરાબર? હવે પહેલા પુરુષ એકવચન સાથે એટલે કે આઈ સાથે એમ વપરાય, વી સાથે આર, યુ સાથે આર, હી, શી, ઇટ એ ત્રણેયની સાથે ઇઝ વપરાય અને ધેની સાથે આર વપરાય, બરાબર? હવે આઈ એ એકવચન છે, એની સાથે એમ વપરાય. હવે વી, યુ અને ધે એ બહુવચન છે, એટલે એના સાથે આર જ વપરાય. અને આ બીજો પુરુષ યુ ભલે એકવચન હતું પણ યુ સાથે હંમેશા આર જ વપરાય. અને હી, શી, ઇટ ત્રણેય એકવચન છે, એટલે તેની સાથે ઇઝ વપરાય છે સાદા વર્તમાન કાળમાં, બરાબર? હવે હેવ એઝનો ઉપયોગ જાણીએ. તો તમને પ્રથમ સેમિસ્ટરમાં કીધું હતું એવી રીતે જ આઈ, યુ, વી, ધે આપેલું હોય તો હેવ આવે અને હી, શી, ઇટ હોય તો હેઝ આવે, બરાબર? જો આઈ જોડે હેવ, વીની જોડે હેવ, યુ હેવ અને ધે હેવ, અને હી, શી, ઇટ એ ત્રણેય જોડે જ ખાલી હેઝ આવે. હેવ હેઝનો મતલબ ની પાસે હોવું, એ માલિકી દર્શાવે છે, બરાબર? ત્રીજું જોઈએ, રોજિંદી અથવા તો ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ રાઇટ ક્રિયાપદના સાદા વર્તમાનના રૂપો. જેમ કે તમે આગળ શીખી ગયા છો કે સાદા વર્તમાનકાળનું વાક્ય આવે ત્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાવવામાં આવે છે, બરાબર? ક્યારે? માત્ર ત્રીજા પુરુષ એકવચનમાં જ. અહીંયા આગળ રાઇટ માટે આપેલું છે આઈ રાઇટ, વી રાઇટ, યુ રાઇટ, યુ રાઇટ, ધે રાઇટ. અહીંયા આગળ હી, શી, ઇટ રાઇટ્સ, બરાબર? આ પાંચેય જગ્યાએ એકલું રાઇટ એટલે ક્રિયાપદનું મૂળરૂપ છે. પરંતુ સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટની જોડે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવે. હી, શી, ઇટની બદલે કોઈ એક વચન વ્યક્તિનું નામ અથવા તો પ્રાણીનું નામ હોય તો પણ એસ કે ઈએસ વાળું ક્રિયાપદ પ્રત્યય લાગે. હવે એસ કે ઈએસ ક્યારે લાગે એના નિયમ છે નીચે. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે. ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે. ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે. હવે ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલ હોય તો શું લાગે પ્રત્યય? ઈએસ. એક્ઝામ્પલ તરીકે પાસ તો પાસીસ, વોશ તો વોશિસ, ટીચ તો ટીચીસ, ફિક્સ તો ફિક્સીસ, ગો તો ગોઝ. એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન વાય આવેલો હોય તો વાયની જગ્યાએ આઈ ઈએસ પ્રત્યય લાગે. વાયનો આઈ થઈ જાય અને પછી ઈએસ લાગે. તો ટ્રાયનું ટ્રાઇસ, ફ્લાયનું ફ્લાઇસ અને ક્રાય તો ક્રાઇસ. નેક્સ્ટ, પણ ક્રિયાપદને અંતે સ્વર એટલે કે વાય આવેલો હોય તો એસ પ્રત્યય લાગે. હવે વાયની આગળ સ્વર આપેલો હોય તો એકલો એસ લાગે. જો પ્લે તો પ્લેસ થાય કેમ કે વાયની આગળ સ્વર છે.
બાય તો બાઈસ અને સે તો સેસ. બરાબર, આ થઈ સમજૂતી. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. જુઓ એક્સરસાઇઝમાં શું કહે છે. સૂચના રીડ કરું છું. Fill in the blanks with the simple present tense from the verbs given in the bracket. એટલે કૌંસમાં આપેલા ક્રિયાપદોના આધારે સાદા વર્તમાન કરનાર રૂપો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, હવે જો આમાં તમારે 4 વસ્તુ ધ્યાન રાખવાની. હું બોલું છું, તમે સાંભળજો કે તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું કે પછી એસ કે ઈએસ વાળું ક્રિયાપદ મૂકવું, એના માટે 4 વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની. તમે ખાલી જગ્યા રીડ કરો પછી જુઓ. સરલા બ્લેન્ક ટી ઇન ધ મોર્નિંગ. પહેલાં તો જોવાનું કયો પુરુષ છે, તો સરલા. તો કયો પુરુષ છે? સી કહેવાય, ત્રીજો પુરુષ. કયા વચનમાં છે? તો ત્રીજો પુરુષ એક વચન કહેવાય. બરાબર, હવે ત્રીજો પુરુષ એક વચન થયું તો એના ઉપરથી આપણે નક્કી કરીએ કે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવશે. હવે જે ક્રિયાપદ આપેલું છે એનો છેલ્લો અક્ષર જોવાનો, તો ઈ આપેલું છે એટલે એમાં ખાલી એસ પ્રત્યય લાગશે, મેકનું મેક્સ થશે. બરાબર, સરલા મેક્સ ટી ઇન ધ મોર્નિંગ. બીજું, ધ ચિલ્ડ્રન બ્લેન્ક ઇન ધેર બુક્સ. હવે ધ ચિલ્ડ્રનનો મતલબ શું થાય છે? બાળકો થાય છે. એટલા માટે હંમેશા બહુવચન કહેવાય, ધે કહેવાય. એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવે, રાઇટનું રાઇટ. ત્રીજું, અમિત એન્ડ સુજલ બ્લેન્ક બેડમિન્ટન. તો પ્લે આપેલું છે. હવે આગળ જુઓ કયો વચન છે, કયો પુરુષ છે? અમિત એન્ડ સુજલ. ત્રીજો પુરુષ કહેવાય, પણ ત્રીજો પુરુષ બહુવચન કહેવાય કેમ કે 2 નામ આપેલા છે. એક જ નામ આપેલું હોય તો ત્રીજો પુરુષ એક વચન કહેવાય, અને ખાલી 2 નામ આપેલા છે એટલે બહુવચન કહેવાય. ચોથું, ધ કાઉ બ્લેન્ક અસ મિલ્ક. ધ કાઉ, એમાં ખાલી ગાયની વાત કરી છે એટલા માટે ગીવનું થશે ગીવ્સ. ઈટ કહેવાય એટલા માટે. ત્રીજો પુરુષ એક વચન ઈટ આવે એટલા માટે ગીવનું ગીવ્સ થયું. મિતાલી બ્લેન્ક ઇન રાજકોટ. મિતાલી ત્રીજો પુરુષ એક વચન કહેવાય તો લીવનું લીવ્સ થાય. છઠ્ઠું, વી બ્લેન્ક ઇન ધ ઇવનિંગ. તો વી એ શું કહેવાય? પહેલો પુરુષ બહુવચન, તેમાં એસ કે એસ લાગે નહીં, સ્ટડીનું સ્ટડી જ રહે. સાતમું, મિસ્ટર વ્યાસ બ્લેન્ક અસ ગ્રામર. તો મિસ્ટર વ્યાસ એ હી કહેવાય, ત્રીજો પુરુષ એક વચન, તો ટીચનું ટીચીસ, કેમ કે CH આપેલો છે એટલે ES પ્રત્યય લાગશે. આઠમું, મોહન બ્લેન્ક ધ બોલ. તો મોહન ત્રીજો પુરુષ એક વચન કહેવાય તો કેચનું કેચીસ. નવમું, રીચા એન્ડ ઉમંગ ડેકોરેટ ધ ક્લાસરૂમ. તો રીચા અને ઉમંગ એ ત્રીજો પુરુષ બહુવચન કહેવાય એટલા માટે ક્રિયાપદનું મૂળરૂપ આવે ડેકોરેટ. 10મું, ધ મંકી બ્લેન્ક ઓન ધ રૂફ. તો ધ મંકી એ પણ વાંદરો એમ કહેવાય એટલા માટે ઈટ કહેવાય તો જમ્પનું જમ્પ્સ થશે. વી બ્લેન્ક અંડર ધ બનિયન ટ્રી. તો વી પહેલો પુરુષ બહુવચન કહેવાય એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવે. નેક્સ્ટ, આઈ બ્લેન્ક ટુ માર્કેટ એવરી ડે. તો પહેલો પુરુષ એક વચન તો પણ ક્રિયાપદનું મૂળરૂપ તો ગોનું ગો જ રહે. 13મું, નીતિન બ્લેન્ક ટીવી સમટાઈમ્સ. તો નીતિન ત્રીજો પુરુષ એક વચન તો વોચનું વોચીસ. 14મું, યતિન બ્લેન્ક ટુ રીડ બુક્સ. તો યતિન ત્રીજો પુરુષ એક વચન તો લાઇકનું લાઇક્સ. 15મું, ધે બ્લેન્ક ઇન ધ ક્લાસ. તો ધે બહુવચન કહેવાય, ત્રીજો પુરુષ બહુવચન એટલે શાઉટનું શાઉટ જ રહે. ફાધર બ્લેન્ક ન્યૂઝપેપર્સ એવરી ડે. તો ફાધર એક વચન કહેવાય, પિતા તો રીડ્સ. રામજીભાઈ બ્લેન્ક
અ બસ. તો રામજીભાઈ ત્રીજો પુરુષ એક વચન હી કહેવાય. ડ્રાઈવનું ડ્રાઈવ્સ થાય. અ પોસ્ટમેન બ્લેન્ક લેટર્સ. અ પોસ્ટમેન કીધું છે એટલે એક ટપાલની વાત થાય તો હી કહેવાય, એટલે ડિલિવરનું ડિલિવર્સ થાય. ધ બોયઝ બ્લેન્ક ધ રૂમ એવરી ડે. તો ક્લીનનું ક્લીન જ રહે. ધ બોયઝ એ બહુવચન કહેવાય, ધે કહેવાય, ત્રીજો પુરુષ બહુવચન. હંસાબેન બ્લેન્ક ધ ક્લોથ. હંસાબેન ત્રીજો પુરુષ એક વચન કહેવાય તો વોશનું વોશિસ. ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન. ધ સ્ટુડન્ટ્સ શું કહેવાય? ત્રીજો પુરુષ બહુવચન તે કહેવાય તો વિઝિટનું વિઝિટ જ રહે. મનુભાઈ બ્લેન્ક ધ બેલ. તો મનુભાઈ ત્રીજો પુરુષ એક વચન કહેવાય તો રિંગનું રિંગ્સ થાય. 23મું મધર બ્લેન્ક ફૂડ એવરી ડે. તો મધર ત્રીજો પુરુષ એક વચન શી કહેવાય તો કુકનું કુક્સ થાય. 24મું માય ગ્રાન્ડ મધર બ્લેન્ક ભજન્સ એવરી ડે. તો માય ગ્રાન્ડ મધર એટલે એક વચન કહેવાય નાની તો સિંગનું સિંગ્સ થાય. 25મું મેહુલ બ્લેન્ક ધ બોલ. મેહુલ ત્રીજો પુરુષ એક વચન કહેવાય તો થ્રોનું થ્રોસ થાય. મેહુલ થ્રોસ ધ બોલ. 26મું રોહન બ્લેન્ક ધ હોમ લેટ એવરી ડે. રોહન ત્રીજો પુરુષ એક વચન હી કહેવાય એટલે કમનું કમ્સ થાય. મનુ બ્લેન્ક ધ મેંગો ટ્રીસ. મનુ ત્રીજો પુરુષ એક વચન તો ક્લાઇમ્બનું ક્લાઇમ્સ થાય. મુરલી બ્લેન્ક કાઇટ્સ એવરી ઇવનિંગ. મુરલી ત્રીજો પુરુષ એક વચન કહેવાય તો ફ્લાયનું ફ્લાઇઝ થાય. કેમ કે વાય આપેલો છે તો વાયનો આઈ થઈને ઈએસ લાગે. મધર ત્રીજો પુરુષ એક વચન શી કહેવાય તો ટેકનું ટેક્સ. મધર ટેક્સ અસ ટુ ધ માર્કેટ એવરી મોર્નિંગ. લાસ્ટ ધ ગાર્ડનર વોટર્સ ધ પ્લાન્ટ એવરી ડે. માળી રોજ છોડને પાણી આપે છે. ઓકે, પહેલું યુનિટ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અહીંયા આગળ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું યુનિટ જોઈશું ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તમારે હોમવર્કમાં આ બધું લખી દેવાનું, બરાબર. આ 3 પેજની પીડીએફ છે એ 3 પેજ આખા તમારે ગ્રામરની નોટ અલગથી બનાવીને લખવાનું રહેશે. ઇંગ્લિશની નોટમાં નહીં, ગ્રામરની નોટ અલગ બનાવવાની અને જે પ્રથમ સત્રની નોટ હતી એમાં નહીં, નવી નોટ બનાવવાની, બરાબર. જૂની નોટ ચાલશે નહીં. ઓકે, થેન્ક યુ.